જૂનાગઢના મેંદરડા માળિયા અને તલાલાની વચ્ચે બલિદાનની યાદ અપાવતો પ્રથમ સત્યાગ્રહ થયો હતો એ કનડા ડુંગર। આજનો દિવસ એટલે કે મહ્યા ક્ષત્રિયો માટે એક કડા દિવસ સમાન છે। ઈસવીસન 1883ની 28મી જાન્યુઆરીના દિવસે મહ્યા ક્ષત્રિયો હસ્તમુખે શહીદી વહોરી છે। વાત જાણે એમ છે, જૂનાગઢ નવાબી કાળ દરમિયાન જૂનાગઢ સલ્તનતમાં આરબ સૈનિકો ફરજ બજાવતા હતા। અરબોને જૂનાગઢમાં દબદબો ચાલતો હતો। નવાબે મહ્યાઓને જૂનાગઢના રક્ષણ અને સૈન્ય મદદ માટે આમંત્રણ આપ્યું હતું। જૂનાગઢના શેરગઢ પંથકમાં 84 ગામમાં ગરાસ આપ્યો હતો, જે અંગ્રેજો આવ્યા બાદ કૂટનીતિ અને પ્રપંચથી પાછો જૂટવી હાલ 24 ગામ મહ્યા શેરગઢ 24 હાલ મોજૂદ। આ ગરાસ મહ્યાઓને માથાના બલિદાન એટલે કે માથાસાટાનો ગરાસ જૂનાગઢ નવાબ દ્વારા મળેલો છે। મહ્યાએ મેળવેલી જમીન પર અસહ્ય કર લાદ્યો। કર ના ભરે તો જૂટવી લેવા અંગ્રેજો તલપાપડ થવા લાગ્યા। મહ્યાઓએ કહ્યું કે આ ગરાસ માથાના બલિદાનમાં મળેલ છે, કોઈ બક્ષિસ પેટે મળેલો નથી, જે અમે પાછો આપી અપાવતા અમને વાર નહીં લાગે। નેક ટેકથી રાજ કરશો તો તમારી સાથે જ છીએ, નહીંતર તમારા ને અમારા રસ્તા આજથી અલગ છે। નવાબે અંગ્રેજોને ચોખ્ખું સમજાવી દીધું કે મહ્યા માથા આપવામાં અને માથા ઉતારી લેવામાં જરા પણ વાર લગાડતા નથી, તેમને લડવામાં પહોંચી શકાય નહીં। નવાબે કાવતરું ઘડીને સમાધાન માટે કનડા ડુંગર પર મહ્યાઓને મળ્યા અને કહ્યું કે નવાબને તેમની ભૂલ સમજાણી છે અને તે ખૂબ દિલગીરી છે અને તમને મળવા આવે છે। આ સમાધાન માટે મહ્યાઓએ ઘર-ઘરથી એક પુરુષને આવવું ફરજિયાત હતું। તરસિંગડા ગામના એક પરિવારમાં પુરુષમાં માત્ર એક 7 વર્ષના 3 બહેનોના લાડકા એકમાત્ર ભાઈ હતા। સામતબાપુ વિશ્વના સૌથી નાના શહીદ ગુરુ ગોવિંદસિંહના પુત્રો પછી સામતબાપુનું નામ આવે છે, જેમને હસ્તમુખે શહીદી વહોરી હતી। તો ભાઈની સખાતે 2 બહેનો, એક 11 વર્ષના અને એક બહેન 13 વર્ષના કનડા ડુંગર પર ભાઈની રક્ષાએ આવ્યા હતા। મહ્યાઓએ હથિયારબંધ કનડા પર આવ્યા હતા। ત્યારબાદ નવાબનું સૈન્ય સમાધાનના બહાને દગો કરે છે। મહ્યા પાસે જલિયાવાલા બાગ જેવો જ થયેલ આ ભારતના નિશસ્ત્ર યોદ્ધા પરનો હત્યાકાંડ હતો। બાળ યોદ્ધા સામતબાપુ, જેની ઉંમર માત્ર 9 વર્ષની છે, અને તેમના બહેનો જે 11 અને 13 વર્ષના છે, તેઓના પણ આ નવાબ અને અંગ્રેજોએ ગોળીબારમાં હત્યા કરી છે। આજ મેંદરડા ગીરના ડેડકીયા ગામના સીમાડે કનડા ડુંગર પર મહ્યાની 84 રણખાંભીઓ બાળ યોદ્ધા 3 ભાઈ બહેનના બલિદાનની સાક્ષી પૂરે છે। તારીખ 28 જાન્યુઆરી 2024ના રોજ આ શહીદોની 141મી પુણ્યતિથિ પર તેમના વંશજો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। આજ રોજ જે કનડા ડુંગર ઉપર 141 વર્ષ પહેલા જે અમે સત્યાગ્રહ ધરણા ઉપર બેસેલા હતા, એની 141મી પૂર્ણતિથિ છે। આજે અમારા મહ્યા ક્ષત્રિય સમાજનો વીરગતિ દિવસ છે। તો આજ રોજ અમારા 24માંથી બધા ભાઈઓ અને બહેનો આજ રોજ અહીંયા આવેલ અને માતાજી અને સર્વે સુરાપુરા બાપાની પ્રાર્થના કરી અને તેના નિવેદ ધરી અને તેના માટે અમે 5 મિનિટ મૌન પણ પાડી અને આજ રોજ નિવેદ કરી, જ્ઞાતિ સમસ્ત નિવેદ કરી અને આજ રોજ તેના શરણમાં અમે જ્ઞાતિની શાંતિ અને વિશ્વની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરેલી છે। બોલ કનડા ધણીની જય।